તો વધુ એક ચિંતાજનક સમાચાર વડોદરાના લોકો માટે છે, કારણ કે નવો સ્ટ્રેન કોરોનાનો વડોદરામાં નોંધાયો છે। પહેલો કેસ વડોદરામાં નોંધાયો। યુકેથી પરત ફરેલા 27 વર્ષીય યુવકને કોરોનાનો નવો સ્ટ્રેન। યુવક ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે। યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે। વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પહેલો કેસ નોંધાયો। આ સાથે જ તે ગુજરાતનો 5મો કેસ બન્યો। યુકેથી વડોદરા પરત ફરી રહેલા 27 વર્ષીય યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યા। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કર્યો છે। હાલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે। ત્યારે વડોદરામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતા પ્રશાસન અલર્ટ મોડ પર આવી ગયું છે। યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। 2 દિવસ પહેલા બ્રિટનથી અમદાવાદ આવેલા 4 દર્દીઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યો હતો અને હવે વડોદરામાં પણ નવો સ્ટ્રેન જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।